જય જોહાર, જય આદિવાસી। મારું નામ વસાવા વિવેક ભરત, હું દયાદરા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા આવેલા છે। કારણ છે કે અમારા ડેડિયાપાડાના આદિવાસી શિક્ષક ભારજીભાઈ વસાવા સાથે જે અન્યાય કરી રહ્યો છે, આ જે તાનાશાહી સરકાર છે એ આદિવાસીને હક અને અધિકાર માટે ખાલી જાણ કરે છે, પણ એ પૂરતું સમર્થન અમને મળતું નથી। આજે તમે જોઈ શકો છો કે દરેક આદિવાસી ગામડાઓમાં ગંદકીની સમસ્યા હોય છે અને ત્યારબાદ તમને અમે એક રજૂઆત કરીએ છીએ સરકારશ્રી, અને અમારી રજૂઆત તમે સાંભળીને તમે આગળ કોઈ પગલા લેતા નથી। સાહેબશ્રીએ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી, આજે એમને ત્યારબાદ 1 કે 2 દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી, પાનખલા જે શાળા છે એમાંથી, કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે કારણો બતાવો તમે અમને, કે કયા કારણોથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યારથી એ લોકોએ અમારા જે ભારજીભાઈ વસાવા ગુરુજી છે, હું એક વિદ્યાર્થી તરીકે બોલું છું કે એમને ખાલી એક કારણો બતાવો। ત્યારબાદ એક દિવસ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ, એ અમારા વડીલ છે, અમે આજે પણ એમની ઇજ્જત કરીએ છીએ ને આવનારા સમયમાં પણ બધાની જ ઇજ્જત કરીશું। આજે કઈ ભાજપની વાત નથી, લોકો એવું સમજે છે કે અમે ભાજપ સાથે બોલી રહેલા છે, ભાજપ માટે નહીં, અમે આદિવાસી સમાજ માટે બોલી રહેલા છે। અને આવનારા સમયમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગમે હશે, અમારી સાથે જો અન્યાય થશે તો એમને બોલીશું, અમે જવાબ આપીશું। અને હા, કાન ખોલીને ચેતવણી આપીએ છીએ કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી, અમે જાતે પણ નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યાએ ઝૂકવા નહીં દઈએ। અને બીજી વાત કે દરેક ગામડાઓમાં એ સમસ્યા છે કે આજે પણ 70% અમારા આદિવાસીના જે ઝૂંપડાઓ છે એ આજે નામ પણ નથી। એ લોકો વિકાસની વાત કરી રહ્યા છે, એમના રોડ રસ્તાઓ પણ આજે ખરાબ છે। અને બીજી બાબત કે મંદિરોની વાત કરીએ, આજે જે આદિવાસી સમાજના જે ધાર્મિક સ્થળ છે, બીજા બધા સમાજમાં તમે જોઈ લો કે બધું નામ પર છે, પણ અમારા આદિવાસી સમાજમાં કશું પણ મંદિર નામ પર નથી। ત્યારબાદ આ બધી મોહમાયા મૂકીને, ઝંઝટ મૂકીને જયારે મરવાનો વારો આવે છે, શમશાનમાં જે અમને દાટવામાં આવે છે ને, એ આજે કેટલાય શમશાન અમારા નામ પર નથી। બહુ શરમજનક બાબત છે। જો તમે વિકાસની વાત કરી રહેલા છો તો ખરેખર વિકાસ કરો, અમને વિકાસ જોઈએ, અમે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી। જો આ લોકશાહી છે, લોકશાહીમાં તમે પડકાર આપ્યા છે, જો તમે રાજાશાહી જીવન જીવો છો, દરેક નેતાઓ એમનું પોતપોતાનું જ કરે છે। આજે તમે જોઈ લો કે અમને આજે કોઈ નેતા ઉભો થાય 2-5 વર્ષ પછી એમના ઘરની અંદર એમના બંગલા બની જાય છે, ત્યારબાદ ફોર્ચ્યુનર લઈ આવે છે। તો આ બધા પૈસા તમે લાવો છો ક્યાંથી? અમારો ખાલી એક જ નિર્ણય છે કે તમે સમાજ સેવા અને ભારત દેશની સેવા કરવા બેઠેલા છે, તો તમારા ઘર ઝોપડા રહેવા જોઈએ અને જે તમને વોટ આપે છે ને એમના ઘર એક સારા દેખાવા જોઈએ। અમે બંગલાની આશા નથી કરતા, અમે તો અમારું જીવન કાલે પણ આદિવાસી માટે અર્પિત છે। અને ઘણી બધી ચેતવણી અમને મળેલી છે, તો ખુલ્લી ભાષામાં હું એક ચેતવણી આપું છું કે આ મોતથી અમે બીતા નથી। જો સમાજ માટે અમારું મોત અને અમારું બલિદાન આપશે તો પણ અમે તૈયાર છે। આવો ગમે એવું તમે અમને ફસાવશો, ગમે એવા તાત્યા ખેંચશો, તો અમે હવે પાછા પડવાના નથી। આદિવાસી જાગી ગયેલો છે અને તમને પણ ખબર છે કે આદિવાસીના વોટથી જ તમારી સરકાર બને છે, ત્યાં લોકો પ્રચાર કરે છે આદિવાસી। આજે આદિવાસી સમાજ એક ગેરમાર્ગે દોડી રહેલો છે, એનો તમે ફાયદો ઉઠાવો છો, પણ કઈ વાંધો નહીં, આવનારો સમાજ અમે બદલીશું અને ST/SC અને OBC સમાજ છે એમને પણ અમે સમર્થન કરીશું। આજે તમે જે રાજાશાહી જીવો છો ને એ અમે બરબાદ કરી દઈશું। અને ખુલ્લી ચેતવણી છે, જો આદિવાસી પર કોઈ અત્યાચાર કરશે તો અમે એમને ખરેખર બહુ હિંમતથી જવાબ આપીશું।